નમસ્કાર ખેડૂત મિત્રો, તો તમે જોઈ શકો છો આપના ભીંડાની વાડી, ભીંડાની ખેતી કરેલી છે અને પર જો ભીંડાનો ઉગાવ પણ જોરદાર ઉગી ગયેલો છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો સુપર ઉગાવો લાગી ગયેલો છે. કહેવાય કે 90થી 95% જર્મિનેશન કમ્પ્લીટ ઉગાવ થઈ ગયું છે. જોઈ શકો છો. તો મિત્રો, તમે પણ ભીંડાની ખેતી કરતા હોય તો અચૂકથી જણાવજો તમે કયું બિયારણ વાવેલું છે. જોઈ શકો છો સુપર ભીંડાની ક્વોલિટી તમે જોઈ શકો છો. ઉગાવો જોરદાર, જર્મિનેશન જોરદાર થઈ ગયેલું છે. જોઈ શકો છો તમે. હજુ ઉગાવો ચાલુ જ છે. જો અંદર અમુક બિયા હજુ પાછળથી ઉગે છે. એ ઉગી જશે કમ્પ્લીટ. જોરદાર ચા લાગી ગયા છે ભીંડાના. જોઈ શકો છો તમે. તો મિત્રો, હવે આની અંદર શું ટ્રીટમેન્ટ કરવું, અનુભવી ખેડૂત મિત્રો જરૂરથી જણાવો, કેમ કે મને તો ખબર છે આની અંદર શું ટ્રીટમેન્ટ કરવું. અને તમને ખબર હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો, તો ભીંડા કરતા ખેડૂતોને પણ થોડી ઘણી માહિતી મળે. બરાબર. બીજો વિડીયો આની અંદર જે હું ટ્રીટમેન્ટ કરીશ એ ટ્રીટમેન્ટનો પણ વિડીયો હું તમને બતાવીશ. લાઈવ ટ્રીટમેન્ટ ચાલુ હશે અને તમને જોવાની પણ મજા આવશે કે ભીંડાની અંદર શું ટ્રીટમેન્ટ કરવી, એ હું બતાવવાનો જ છું તમને નેક્સ્ટ વિડીયોની અંદર. પણ હાલમાં આ વિડીયોની અંદર તમે જણાવજો કે તમે શું ટ્રીટમેન્ટ કરો છો અને ભીંડામાં શું ટ્રીટમેન્ટ કરાય, તો ખેડૂતો જે ભીંડા કરતા ખેડૂતો છે એમને જાણકારી મળે અને એ ટ્રીટમેન્ટ કરે, તો એમનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય, ઉત્પાદન પણ સારો થાય અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે. એ રીતના ટ્રીટમેન્ટ જણાવજો. બાકી હું તો જે ટ્રીટમેન્ટ નેક્સ્ટ ટાઈમ કરીશ એ વિડીયોમાં તમને જોવાનું મળશે કે આપણે કેવું ટ્રીટમેન્ટ કરીએ છીએ, એ પણ ઓર્ગેનિક, વિધાઉટ કેમિકલ. બરાબર. જોઈ શકો છો આ રીતના આપણે ભીંડા ઓરીને પછી પાણી લઈ લીધેલું. પાણી લીધા પછી વરાપે આ રીતના કરી નાખવાનું. જો છે ને, પાતળું પંજેઠી મારી દેવાની, નહીં તો કરબડી જેવું મારી દેવાનું, તો ઉગાવો બધો નીકળી જાય. આ ચાલુ જ છે આપણે ઉગાવો કાઢવાનું. બરાબર. આ રીતના કરી દેવાનું. આ બાજુ બાકી છે એટલે એવું દેખાય છે. જોઈ શકો છો તમે. આખા ખેતરની અંદર જો તમે ભીંડા સુપર ઉગી ગયેલા છે. મેં તમને કહ્યું એમ કે 90થી 95% આપણું જર્મિનેશન કમ્પ્લીટ ઉગી ગયું છે, એમ કમ્પ્લીટ થઈ ગયેલું છે. બાકી કોઈ પણ બિયારણની અંદર એટલું બધું જર્મિનેશન આવતું નથી. બહુ 75થી 80% આવે, પણ આની અંદર તમે જોઈ શકો છો છે ને સુપર કેવા ચાહ દેખાય છે. ઓર્યું છે આપણે, આ થાણ્યું નથી, રોપ્યું નથી. સુપર ક્વોલિટી તમે જોઈ શકો છો છે ને. આની અંદર ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી આપણે બનાવવાના છે ભીંડા. કોઈ જાતનું કેમિકલ વાપરવાનું નથી, ઓર્ગેનિક સિસ્ટમથી કરવાનું છે. એની અંદર તમને આવનારા વિડીયો પણ જોવાના મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓન ઉપર સેટ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરીને. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનારા દરેક વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે અને નવું જાણવાનું પણ મળે. બરાબર. જોઈ શકો છો તમે. કમ્પ્લીટ ઉગી ગયેલા છે. આની અંદર આપણે હવે જોરદાર ટ્રીટમેન્ટ ચાલુ કરીશું. ટ્રીટમેન્ટ ચાલુ ક્યારે કરવાનું તો હું તમને જણાવી દઉં. આ ભીંડાના 4થી 5 પાના ઉપર આવી જાય ત્યારે તેનું ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું. અત્યારે કંઈ વાપરવું નથી આપણે. આની અંદર પહેલાં તો આપણે વાપરેલું જ છે આપણું ભૂમિ પરિવર્તન. બરાબર. ભૂમિ પરિવર્તનનું બિયા સાથે મવન કરીને આપણે ભીંડા રોપેલા છે, એટલે જોરદાર એનું જર્મિનેશન થઈ ગયું છે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, ભીંડા કરતા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો, અને તમે પણ લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનારા દરેક વિડીયોના અપડેટ તમને મળતા રહે.